ભાજપના નવા અધ્યક્ષ અમિત શાહની નવી ટીમની આજે જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા શાહની નવી ટીમની જાહેરાત થશે। સાથે જ અમિત શાહની ટીમમાં મહિલાઓ સહિત યુવા ચહેરા પણ સામેલ થશે તેવી શક્યતા સેવાઈ રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર શાહની નવી ટીમમાં 10 મહાસચિવ અને એટલી જ સંખ્યામાં સચિવ હોઈ શકે। મળતી માહિતી અનુસાર શાહની ટીમમાં જેપી નડ્ડા, રામ માધવ, ભૂપેન્દ્ર યાદવ, કેપ્ટન અભિમન્યુ, વરુણ ગાંધી અને રાજીવ પ્રતાપ રૂડીનો સમાવેશ થઈ શકે છે। સાથોસાથ મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ દેવેન્દ્ર ફડણવીસ અથવા વિનોદ તાવડેનું નામ પણ શાહની ટીમમાં થઈ શકે છે। આ ઉપરાંત ઝારખંડમાંથી રઘુવીર દાસ અને સ્વતંત્ર દેવ સિંહના નામની ચર્ચા મહાસચિવ માટે થઈ રહી છે। મહિલા મોરચા પ્રમુખ સરોજ પાંડે મહાસચિવ બની શકે તો યુવા ચહેરામાંથી અનુરાગ ઠાકુર, પૂનમ મહાજન, સુનિલ દેવધર, રામેશ્વર ચૌરસિયા, સુધાંશુ ત્રિવેદી, અનિલ બાલોની, શ્રીકાંત શર્મા તથા મહેન્દ્ર પાંડેને શાહની ટીમમાં સચિવ બનાવાય તેવી શક્યતાઓ છે। અને જો શાહની ટીમમાં પ્રવક્તાઓની વાત કરીએ તો યુવા નેતા રાઘવ લખનપાલને યુવા મોરચાના પ્રમુખ બનાવવાની ચર્ચા ચાલી રહી છે। વધુમાં ભાજપના નવા ઉપાધ્યક્ષોમાં તપેર ગાવો, પ્રભાત ઝા અને ઓમ માથુરનો સમાવેશ થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।